શરણ માર્ગ તો ઘણા છે આ પૃથ્વી પર, પણ શ્રી વલ્લભનો માર્ગ અન્ય સર્વ કરતા સિરમોર છે, અલગ છે, એવી અનુભૂતિ શ્રી મહાપ્રભુજી કરાવે છે. કારણ કે બાકી બધા માર્ગો ભગવાનથી કંઈક આપે છે, અને પુષ્ટિ માર્ગ તો ભગવાનને આપે છે. બાકી બધે ભગવાનથી મેળવવાની વાત છે, પુષ્ટિ માર્ગમાં ભગવાનને મેળવવાની વાત છે. એકવાર રાજાએ પોતાની બધું કિંમતી વસ્તુ મૂકી અને કહ્યું કે હું શંખ વગાડું ને તમે પહેલો માણસ જે જઈને વસ્તુને અડે એનું. અને આખી પ્રજા સામે આવી ગઈ. શંખ વગાડ્યો ને બધા દોડ્યા. કોઈ કે હું હીરા લઈ લઉં, કોઈ કે હું રથ લઈ લઉં, કોઈ કે હું મુગટ લઈ લઉં. એક કન્યા વિચારે કે આ બધું કોનું? કે આ રાજાનું. એટલે દોડતી દોડતી જઈને રાજાને અડી લીધું. તો રાજાને કહ્યું કે હવે તમે કોના? કે તારા. તો આ બધું કોનું? કે તારું. તો બધાને કો બધા ઘેર પાછા જાય. પુષ્ટિ માર્ગમાં આ જ શીખવાડ્યું મહાપ્રભુજીએ કે જેનું આ બધું જ છે, વૈષ્ણવ દોડતો દોડતો જઈને એને પકડી લે એટલે બધું એનું થઈ જાય. મહાપ્રભુજી આ જ શીખવાડ્યું છે કે આજ બધું જ જેનું છે એ પ્રભુને ખોળામાં લઈ લે. આ જગતનો નાદ તારો થઈ જાય તો જગત તો પાછળ આવશે. તો આ સર્વ માર્ગો કરતા પુષ્ટિ માર્ગ વિલક્ષણ છે. અને આ તત્વ, આ નામ પર ઘણી બધી વિલક્ષણતા ઉપર ઘણી બધી ચર્ચાઓ આપણે કરી શકાય એમ છે. કઈ રીતે વિલક્ષણ છે એની ઘણી બધી ચર્ચાઓ થઈ શકે, પણ આ નામને આપણે વંદન કરીએ. આગળ 72માં નામ કહ્યું, પૃથક શરણ માર્ગોપદેષ્ટે નમઃ. પૃથક શરણ માર્ગોપદેષ્ટે નમઃ. પૃથક શરણ માર્ગોપદેષ્ટે નમઃ. પૃથક શરણ માર્ગોપદેષ્ટે નમઃ. પુષ્ટિ માર્ગમાં પૃથક શરણ માર્ગનો ઉપદેશ કરનારા મહાપ્રભુજી છે. શરણ માર્ગ તો દુનિયામાં ઘણા છે, પણ આ પૃથક છે. અહીંયા એકવાર જીવ શરણમાં જાય એટલે જીવ મુક્ત બની જાય અને ભગવાન બંધાઈ જાય. ઘણા લોકો કે બ્રહ્મસમન લેવું તો છે, પણ લઈએ તો બંધાઈ જઈએ. અરે ના, છૂટી જઈએ. બંધાયેલા તો છીએ, બંધાયેલા તો ઓલરેડી છીએ. શરણમાં જતા મુક્ત થઈ જઈએ છીએ. આ પૃથક શરણ માર્ગ એવો છે કે જે જીવ શરણે આવે સર્વસ્વ પ્રભુને ધરી દે એટલે જીવ મુક્ત અને ભગવાન બંધાય. જેમ એ ખેડૂતની છોડેલી ગાય હોય, આખો દિવસ જંગલમાં ચરતી હોય, ફરતી હોય, સાંજ પડે એટલે પાછા ખેડૂતના આંગણામાં આવે એટલે ખેડૂત શું કરે? ગળામાં દોરડું બાંધીને પોતાના ખીટે બાંધી દે. હવે આ ગાયનું બંધન કહેવાય કે મુક્તિ કહેવાય? સાધારણ જોઈએ તો બંધન લાગે, ગાય બંધાઈ. પણ જોવા જાઓ તો જ્યારે ખેડૂતે મુક્ત કરી દીધી હતી ત્યારે પોતાની ખાવાની, રહેવાની, જમવાની, પીવાની, સુરક્ષાની બધી જવાબદારી ગાયના માથે હતી. પણ જ્યાં ઘરે આવીને ખેડૂતના ખીટે બંધાઈ એટલે ગાય મુક્ત થઈ ગઈ અને બધી જવાબદારી ખેડૂતના માથે આવી ગઈ. એટલે શરણાગત થઈ એટલે પોતે મુક્ત થઈ ગઈ અને બંધાઈ ગયો ખેડૂત. એમ બ્રહ્મ સમન લીધું એટલે જીવ મુક્ત થઈ ગયો, બંધાઈ ગયા શ્રીનાથજી બાબા. તો શરણાગતિ આવી છે, જીવની મુક્તિ ને ભગવાનનું બંધન એ શરણાગતિ. મુક્તિમાં ભગવાન મુક્ત થઈ જાય ને જીવ બંધાઈ જાય. એટલે ભગવાન મુક્તિ આપવામાં બહુ ઉદાર છે, ભક્તિ આપવામાં કંજૂસ છે, એમ મહાપ્રભુજી કહે છે. મુક્તિ આપે તો પ્રભુ મુક્તિ, તું છૂટો ને હું છૂટો તારાથી. પણ ભક્તિ આપે તો પછી શ્યામ લગ્યો સંગ ડોલે, શ્યામ લગ્યો સંગ ડોલે, પછી તો બંધાઈ જવું પડે. અને એટલા માટે એવા પૃથક શરણ માર્ગનો ઉપદેશ કરનારા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે મહાપ્રભુજીને કહ્યા. 73મું નામ કહેતા કહ્યું, સુંદર નામ આપ્યું અને કહ્યું, કૃષ્ણ હાર્દ વિદે નમઃ. 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 શ્રી કૃષ્ણ હાર્દ વિદે નમઃ. જો આ દુનિયામાં બધાના અંતઃકરણનું કોણ જાણે? તમારા બધાના મનનું જાણનારો કોણ? કે ઠાકોરજી. પણ ગુસાઈજી એક સ્ટેપ આગળ લઈ જાય છે કે આ વિશ્વના પ્રત્યેક જીવના મનનું જાણનારા ઠાકોરજી છે, પણ ઠાકોરજીના મનની જાણનારા કોઈ હોય તો મારા મહાપ્રભુજી છે. એ પ્રભુના મનમાં આજે શું મનોરથ છે, પ્રભુની આજે શું ઈચ્છા છે, એ જાણનારું કોઈ હોય તો શ્રી વલ્લભ છે. તો શ્રી કૃષ્ણના હાર્દને જાણનારા શ્રી મહાપ્રભુજી છે. પ્રભુને આજે શું આરોગવું છે, પ્રભુને આજે શું ધરવું છે, પ્રભુને આજે શું ઈચ્છા થઈ છે. અને જો મહાપ્રભુજીની કૃપાથી
વલ્લભીઓ પણ કૃષ્ણ હાર્દવિત થઈ જાય છે, વૈષ્ણવને પણ થઈ જાય. આજે ઠાકોરજીને આ લાગે, પ્રભુનું મુખારવિંદ જોઈએ તો આપણને ખબર ન પડે આજે ઠાકોરજી પ્રસન્નતામાં લાગે છે, આજે પ્રભુ ઉદાસ લાગે છે, કેવા ઉદાસ થઈને બિરાજે છે. આજે પ્રભુને આરોગવાનો ને આ આરોગવાની ઈચ્છા થઈ લાગે. વૈષ્ણવ સવારે ઉઠે ને એટલે ઠાકોરજી કોઈ ને કોઈ વિચાર મનમાં આપી દે. તો ઠાકોરજીના મનની જાણનારા શ્રી મહાપ્રભુજી છે, કૃષ્ણ હાર્દવિત છે, એવા શ્રી વલ્લભ છે. આમ આગળ કહ્યું 74માં નામમાં પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસસ્સુપૂરિતાય નમઃ. પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલારસસુપૂરિતાય નમઃ. શ્રી મહાપ્રભુજી નિકુંજની એ રસમય લીલામાં એ રસથી પરિપૂર્ણ પ્રતિક્ષણ જે નિકુંજમાં રસમય લીલા થઈ રહી છે એ રસથી પરિપૂર્ણ એવા શ્રી વલ્લભ છે. રસમય સ્વરૂપ શ્રી વલ્લભનું છે. એમના રોમ રોમમાં રસ વ્યાપેલો છે. કયો રસ? જે લીલામાં પ્રગટે છે. પહેલા જ મેં કહ્યું હતું વિરહાત્મક સંયોગાત્મક. વિરહ સમયે જે સુધા મુખ પર આવે એ રસ, અને સંયોગ સમયે જે સુધા અધર પર આવે એ રસ. બિંદુ સૃષ્ટિ નાદ સૃષ્ટિની વાત કરી હતી. જે વેણુનાદ કરતા પ્રભુના મુખારમાંથી અધરામૃતના બિંદુઓ સર્યા એ સુધા સ્વરૂપ શ્રી સ્વામીજીએ ઝીલ્યા છે. તો આમ જે રસમય લીલા છે, રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ. રોમ રોમ રસ ઝલકે શ્રી વલ્લભ. રોમ રોમ રસ ઝલકે શ્રી વલ્લભ. ભરે સમુદ્ર અનેક રસ કે, ભરે સમુદ્ર અનેક રસ કે, कृपाल हेर उदहल के श्री वल्लभ. रोम रोम रस झल के श्री वल्लभ. रोम रोम रस झल के श्री वल्लभ. રોમ રોમ રસ વલ્લભના તો રોમ રોમમાં પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિત એ રસથી પરિપૂર્ણ શ્રી મહાપ્રભુ. ઘણી બધી ચર્ચા આચાર્યોએ કરેલી છે. સાંઈજી આદિ હરિરાયજી આદિ એ સ્વરૂપ રસમય સ્વરૂપ જે લીલા રસનો અનુભવ પ્રગટ રૂપે કરાવે છે. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ એ સ્વરૂપને વંદન કરે છે. 75મું નામનું વર્ણન કરતા ગુસાઈજી પ્રભુ ચરણે કહ્યું તત્કથા ક્ષિપ્ત ચિત્તાય નમઃ. तत्कथा क्षिप्त चित्ताय नमः. તત્કથા ક્ષિપ્ત ચિત્તાય નમઃ. तत्कथा क्षिप्त चित्ताय नमः. તો આવી રસમય લીલાના એ કથામાં જેમનું ચિત્ત પરોવાયેલું છે એવા શ્રી મહાપ્રભુજી છે. શ્રી વલ્લભના મુખમાંથી સદાય આ અખંડ રસ વહે છે. અખંડ એવી કથામાં જેમનું ચિત્ત પરોવાયેલું છે. શ્રી વલ્લભ સદાય વેણુ ગીત યુગલ ગીત આદિની લીલાઓમાં એ રસમય લીલાઓમાં મગ્ન રહે છે. એવા શ્રી મહાપ્રભુજીને વંદન કરીએ. 76માં નામનું વર્ણન કરતા ગુસાઈજી કહે તદ્વિસ્મૃતાન્યાય નમઃ. तद्विस्मृतान्याय नमः. તદ્વિસ્મૃતાન્યાય નમઃ. तद्विस्मृतान्याय नमः. અને આ રસ સિવાય બીજું બધું જ વિસ્મૃત કરી જનારા શ્રી વલ્લભ છે. આ કથા જે લીલા રસની છે એ સિવાય બાકી બધું ભૂલી જનારા છે. કારણ કે શ્રી મહાપ્રભુજીના ચિત્તનો અહમ નિરોધો રોધેન નિરોધમ પદવીમ ગતઃ. નિરોધ લક્ષણ ગ્રંથમાં મહાપ્રભુજી આ બધી ચર્ચા કરી અને કહ્યું મેં આ નિરોધ અવસ્થાને અનુભવી છે. મારું ચિત્ત નિરોધ થયું છે ઠાકોરજીના ચરણારવિંદમાં, આ લીલાઓમાં, આ રસમય લીલાઓમાં. યચ્ચન દુઃખમ યશોદાયા નંદાદિનામ ચ ગોકુલે ગોપિકાનામ તુ યદ દુઃખમ તદ દુઃખમ સ્યાન મમ ક્વચિત. આખું જે નિરોધ લક્ષણ ગ્રંથમાં વર્ણન કર્યું છે, જે મહાપ્રભુજી યાચના કરી છે, જે વાત કરી છે, એ નિરોધ આ રસમય લીલામાં મારો થયો એમ મહાપ્રભુજી કહ્યું છે. એ નિરોધ શબ્દની વ્યાખ્યા જ મહાપ્રભુજી કરી પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ નિરોધ. એટલે મહાપ્રભુજી પણ
પ્રપંચની વિસ્મૃતિ કરી ચૂક્યા છે અને કેવલ ને કેવલ એ રસમય લીલામાં આપનું ચિત્ત લાગેલું છે એમ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ વર્ણન કર્યું છે. અને આગળનું નામ કહેતા 77મું નામ કહેતા ગુસાઈજી કહે વ્રજપ્રિયાય નમઃ, વ્રજપ્રિયાય નમઃ, વ્રજપ્રિયાય નમઃ. વ્રજપ્રિયાય નમઃ. જેમને વ્રજ પ્રિય છે એવા શ્રી વલ્લભના ચરણમાં વંદન કરીએ છીએ. શ્રી મહાપ્રભુજીને વ્રજભૂમિમાં બહુ આસક્તિ છે. વ્રજ મહાપ્રભુજીને અતિશય પ્રિય છે અને એટલે જ શ્રી મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા વ્રજમાં આવીને મુકામ કરે છે. કારણ કે ત્યાં શ્રીનાથજી છે, ત્યાં યમુનાજી છે, ત્યાં વૃંદાવન છે, ત્યાં ગિરિરાજજી છે અને આ સર્વ અલૌકિક તત્વો રાસમાં સહાયક છે. જો સ્વામીજી ની કૃપા તો થાય પુષ્ટિ માર્ગમાં, પણ આપણે ત્યાં કેવલ પ્રભુની કૃપા નથી, પણ લીલા પરિકર સહિત પ્રભુની કૃપા છે. અને લીલા પરિકર ક્યાં છે તો કે વ્રજમાં. એટલા માટે મહાપ્રભુજીને વ્રજ અતિશય પ્રિય છે. દર્શન પણ કરો ને જ્યારે મનોરથના, ત્યારે સીધા ઠાકોરજીના કેવલ દર્શન ન થાય. એ ગાયોના દર્શન કરવાના જે સજાવટમાં મૂકી હોય, એ પક્ષીઓના દર્શન કરવાના, એ ગોપીઓના દર્શન કરવાના. આ બધાના દર્શન કર્યા બાદ હવે ઠાકોરજીની સામે જોવા. કોઈક ભાવે લોભતા, ગોપાલદાસજીએ કહ્યું આ સર્વ કોઈક ભાવે લોભી રહ્યા છે. એમ હવેલીમાં તમે સીધા ઠાકોરના દર્શન કરો એના કરતા કોઈ ભગવદી વૈષ્ણવ બહુ ભાવથી દર્શન કરતું હોય ને એની સામે તમે પહેલા જુઓ અને હવે ઠાકોરજી સામે જુઓ તો કંઈક જુદા જ દર્શન થશે. એમ જ આજે સજાવટ છે એ સજાવટ ત્યાં સુધી જ છે જ્યાં સુધી ઠાકોરજી મનોરથમાં બિરાજ્યા નથી. જ્યાં પ્રભુ બિરાજ્યા પછી એ મનોરથ બની જાય. પ્રત્યેક આ જીવો અલૌકિકતાને પ્રાપ્ત આધિદૈવિક સ્વરૂપમાં આવી જાય. એટલે આ બધાના દર્શન કરવાના. આને દર્શન કહેવાય. લોકો તો આમ જઈએ આ દર્શનમાં બહુ આનંદ આવે. શું હતું? આજે ભીડ બહુ હતી. એટલે આ ભીડમાં શું આનંદ આવે? ઘણાને ભીડ જોઈને ભાવ વધે. બહુ ભીડ છે, બહુ ભીડ થાય એમાં બિચારા ખુશ થઈને આવી જાય. તો જે કરવા ગયા એ દર્શન તો કર્યા જ. તો આ ભાવે દર્શન કરવાના. એટલે કહ્યું વ્રજ પ્રિયાય, વ્રજ મહાપ્રભુજીના અતિશય પ્રિય છે. આગળનું નામ કહ્યું પ્રિય વ્રજ સ્થિતિએ નમઃ, પ્રિય વ્રજ સ્થિતયે નમઃ, પ્રિય વ્રજ સ્થિત્યે નમઃ. પ્રિય વ્રજ સ્થિતયે નમઃ. વ્રજમાં સ્થિતિ કરવી, બિરાજવું મહાપ્રભુજીને અતિ પ્રિય છે. વ્રજનો વાસ મહાપ્રભુજીને બહુ ગમે છે. અને એટલા માટે વાર્તા સાહિત્યમાં તમે શ્રી મહાપ્રભુજીના ચરિત્રમાં તમે જુઓ તો મહાપ્રભુજીએ વ્રજમાં આવીને વાસ કર્યો છે. અને વાસ કર્યો અને એમાં પણ પ્રભુની અનેક લીલાઓના દર્શન કર્યા. જીવોના ઉદ્ધાર માટે બ્રહ્મ સંબંધ આદિને પ્રાપ્ત કર્યા. શ્રીનાથજી બાવાને પ્રગટ કર્યા. અને આ બધું લીલા શ્રી મહાપ્રભુજીએ વ્રજમાં કરી છે. એટલે વ્રજનો વાસ મહાપ્રભુજીને ખૂબ પ્રિય છે. અને એટલા માટે 24 બેઠકજીઓ વ્રજમાં મહાપ્રભુજીની છે. કેટલી બધી બેઠકજીઓ વ્રજમાં બિરાજે છે મહાપ્રભુજી. જ્યારે વ્રજ યાત્રા આદિ આપણે કરવા જઈએ તો આટલા બેઠકજીઓ વ્રજમાં બિરાજે છે. કારણ કે મહાપ્રભુજીને વ્રજનો વાસ પ્રિય છે. આગળ 79માં નામમાં ગુસાઈજી પ્રભુ ચરણ કહે પુષ્ટિ લીલા કર્ત્રે નમઃ, પુષ્ટિ લીલા કર્તે નમઃ, પુષ્ટિ લીલા કર્ત્રે નમઃ. પુષ્ટિ લીલા કર્તે નમઃ. આપ તો પુષ્ટિ લીલા કરવા વાળા છો. પુષ્ટિ ભક્તિને પ્રગટ કરવા વાળા, કૃપામય લીલા આપ કરો છો. શેઠ પુરુષોત્તમ દાસજીને ત્યાં જ્યારે નંદ મહોત્સવ કર્યો મહાપ્રભુજીએ, અને કહેવાય છે કે કુવામાંથી સમસ્ત વ્રજભક્તો પ્રગટ થયા અને એવો નંદ મહોત્સવ થયો જેવો ગોકુલમાં થયો. તો આ ભૂતલ પરની લીલાઓ આ પ્રગટ કરે. લીલા હોતી જૂની નાતર લીલા હોતી જૂની. આ લીલાઓને પુનઃ મહાપ્રભુજીએ પ્રગટ કરી છે. એટલે જ્યાં જ્યાં જે લીલાઓ હતી મહાપ્રભુજી એ સ્થળમાં પધાર્યા ત્યારે સઘળી લીલાઓ પ્રગટ થઈને અનુભવી છે. તો આમ આ પુષ્ટિ લીલાઓને પુનઃ પ્રગટાવનારા શ્રી મહાપ્રભુજી છે. તો એવા શ્રી વલ્લભને વંદન કરીએ. આગળ કહ્યું 80માં નામમાં રહ પ્રિયાય નમઃ, રહ પ્રિયાય નમઃ, રહ પ્રિયાય નમઃ. રહ પ્રિયાય નમઃ. રહ એટલે એકાંત. આપને એકાંત ગમે છે. વીરહ વિશિષ્ટ એકાંત. તો એ એકાંત રહ પ્રિયાય. કારણ વલ્લભ અપને રસ મેં ભીને સ્વાનંદ તુંદિલ છે. અને એટલા માટે શ્રી
શ્રી વલ્લભ રહ પ્રિયાય છે. આપણે એકાંત સ્થાનમાં બેઠકજી છે એવા સ્થાનમાં જઈને નિવાસ કરે છે, ત્યાં બહુ ભીડ નથી હોતી, કારણ કે દૈવી જીવો તો ખેંચાઈને આવવાના જ છે. અને એવા સ્થાનને પ્રિય શ્રી મહાપ્રભુજી છે. 81મું નામ કહ્યું, ભક્તેચ્છા પૂરકાય નમઃ. ભક્તેચ્છા પૂરકાય નમઃ. આ ભક્તોની ઈચ્છા પૂરા કરવા વાળા છે. જે જે ઈચ્છાઓ લઈને જીવ આવે એ સગળી ઈચ્છાઓને પૂરી કરવા વાળા મહાપ્રભુજી છે. મહાપ્રભુજીએ બહુ ઓછી જગ્યાએ પ્રભુ પાસે માંગ્યું છે. તમે એમ જોવા જાઓ તો બહુ ઓછી જગ્યાએ યાચના છે. 84 વૈષ્ણવની વાર્તાનું પ્રમાણ આદિ લો, દમલાજીની વાર્તામાં આવે છે. પ્રભુ પાસે મહાપ્રભુજીએ માંગ્યું, હે બાબા, ये दमला की देह मेरे आगे कभी नहीं छूटे. દમલાજીનો દેહ મારા આગળ ન છૂટે. એના અનેક ભાવો આપણે ત્યાં છે. માંગ્યું ત્યાં આ ઠાકોરજી પ્રગટ થયા ત્યારે કહ્યું કે આ જીવનો ઉદ્ધાર કેમ થાય. એમ ઘણી બધી અત્યારે એવી ઘણી બધી વાર્તા સાહિત્યના લઈએ કે મહાપ્રભુજીએ ક્યાં ક્યાં શું શું માંગ્યું છે, તો સુંદર ચર્ચા થઈ શકે. તો એવા શ્રી વલ્લભ ભક્તેચ્છા પૂરક છે. ભક્તોએ જે જે માંગ્યું એ સર્વની ઈચ્છાને પૂરા કરવા વાળા શ્રી મહાપ્રભુજી છે. આગળ 82મું નામ કહ્યું, સર્વે જ્ઞાત લીલાય નમઃ. સર્વે જ્ઞાત લીલાય નમઃ. સર્વે જ્ઞાત લીલાય નમઃ. સર્વે જ્ઞાત લીલાય નમઃ. સર્વને અજ્ઞાત એટલે વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીની ઈચ્છાઓ જાણી શકતા નથી. એમના હૃદયમાં શું છે એ સર્વ જાણવું દુષ્કર છે. કૃષ્ણદાસ મેઘન આદિની વાર્તામાં જુઓ તો વલ્લભની ઈચ્છાને જાણીને કૂદ્યા છે, પણ આપની લીલાઓ સર્વ જાણે એમ નથી. એવી લીલા કરવા વાળા શ્રી મહાપ્રભુજી છે. એ તો જે રંગ મહેલના જીવો હોય એ જ વલ્લભની લીલાને સમજી શકે. 83મું નામ કહ્યું, અતિ મોહનાય નમઃ. અતિ મોહનાય નમઃ. અતિ મોહનાય નમઃ. અતિ મોહનાય નમઃ. આ અતિ મોહન બે જણા છે, એક યમુનાજી ને એક મહાપ્રભુજી. મોહન કો મન મોહે શ્રી યમુના. સર્વનું મન મોહનારા કોણ? એ મોહન. અને એનું મોહનારા કોણ? તો કે યમુનાજી. અને બીજું કહ્યું અતિ મોહનાય. સર્વને મોહ કરે તો મોહન, પણ અતિ મોહનાય એવો પ્રસંગ આવે છે. મથુરાની બજારમાં એકવાર મહાપ્રભુજી પધારતા હતા અને ત્યાં સ્વરૂપ વેચનારની દુકાન હતી. અને દુકાનમાં અનેક ભગવત સ્વરૂપો હતા. કોઈ વેણું વગાડતા, કોઈ ગાયો ચરાવતા, કોઈ ચતુર્ભુજ, કોઈ માખણ ચોરતા, કોઈ હાથમાં માખણનો લઈ દઈને ઘૂંટણ ચાલતા. અને જ્યાં શ્રી વલ્લભની દ્રષ્ટિ પડી સ્વરૂપો પર, અને મથુરાની બજારમાં એ સર્વ ભગવત સ્વરૂપો મહાપ્રભુજીની પાછળ પાછળ ચાલવા લાગ્યા. જે લીલાના સ્વરૂપ હતા એ લીલા કરતા કરતા પાછળ પાછળ ચાલવા લાગ્યા. વેણું વગાડતું સ્વરૂપ હોય તો વેણું વગાડતા વગાડતા પાછળ પાછળ ચાલે. માખણ હાથમાં લઈને ઘૂંટણ ચાલતા સ્વરૂપ હોય તો એ ઘૂંટણીએ ચાલતા ચાલતા પાછળ ચાલે. અને બધાએ દ્રશ્ય જોયું કે શ્રી વલ્લભની પાછળ મથુરાની બજારમાં સર્વ ભગવત સ્વરૂપો પાછળ ચાલી રહ્યા છે. એવા અતિ મોહન શ્રી વલ્લભ છે. સર્વના મોહને હરનારા. કારણ કે સર્વનું મોહ હરે પ્રભુ, પણ પ્રભુ પણ જેના વગર ન રહી શકે, પ્રભુનું પણ મોહ હરી લેનારા એ છે શ્રી વલ્લભ છે, શ્રી ગુસાઈ. તો આમ અતિ મોહનાય નમઃ. આગળ 84મું નામ કહ્યું, સર્વાસક્તાય નમઃ. સર્વાસક્તાય નમઃ. સર્વાસક્તાય નમઃ. સર્વાસક્તાય નમઃ. સર્વ પોતાના સર્વ નિજ ભક્તોમાં આસક્ત એવા શ્રી મહાપ્રભુજી છે. આચાર્યો અનેક પ્રકારના અર્થો કર્યા છે, પણ શ્રી વલ્લભ પણ નિજ ભક્તોમાં આસક્ત છે. અને એટલા માટે જ જો પંખ ઠાકોરજી મુગટ ધરે ને શું કહેવાય, પક્ષ બરહા પીડમ, પક્ષપાતી તો પ્રભુ છે, નિજ ભક્તોનો પક્ષ તો પ્રભુ લે છે. તો સર્વ ભક્તોમાં આસક્ત એવા શ્રી વલ્લભ છે. આગળ કહ્યું, શ્રી વલ્લભના 85મું નામ કહેતા ગુસાઈજી પ્રભુ ચરણ કહે, ભક્ત માત્રા સક્તાય નમઃ. ભક્ત માત્રા સક્તાય નમઃ. ક્યાં અર્થ કર્યો? સર્વાસક્તાય, અથવા એક અર્થ કર્યો સર્વમાં અનાસક્ત મહાપ્રભુજી છે. અસક્તાય કોઈનામાં આસક્તિ મહાપ્રભુજી નથી. તો અહીંયા ગુસાઈજીએ કહ્યું ભક્ત માત્રા સક્તાય નમઃ. માત્ર ભક્તો પ્રત્યે આસક્તિ રાખનારા મહાપ્રભુજી છે, ભક્તોનો પક્ષ લેનારા મહાપ્રભુજી છે.
અને વાર્તા સાહિત્યનું પ્રમાણ છે. અનેક અનેક વાર્તામાં જુઓ તો મહાપ્રભુજીએ ભક્તોનો પક્ષ લીધો છે. અરે ઠાકોરજી આગળ પક્ષ લીધો ને. જ્યારે પ્રભુ કહે કે હજારો દોષોથી ભરેલા જીવ સંબંધ કેમ જોડું, તો કહું શરણ આવવાથી સર્વ દોષો નિવૃત્ત થશે. આપ એનો અંગીકાર કરો અને ભક્તોનો પક્ષ લઈ અને પ્રભુ સાથે સંબંધ જોડે છે. આગળ 86મું નામ કહ્યું, પતિત પાવનાય નમઃ. પતિત પાવનાય નમઃ. પતિતોને પાવન કરવા વાળા મહાપ્રભુજી છે. અનેક પતિત જીવો મહાપ્રભુના શરણે આવ્યા અને મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ આપી એમનો ઉદ્ધાર કર્યો છે. કેવા કેવા હતિત પતિતનું તમે જાણો પ્રગટ એંધાણ. ગોપાલદાસજી વલ્લભાખ્યાનમાં કહે છે આ હતિત પતિતની વાર્તા આવે, પ્રેતની વાર્તા આવે, ચાંડાલની વાર્તા આવે, કેટલા કેટલા પ્રકારની વાર્તાઓ આવે, પણ એ સર્વનો ઉદ્ધાર કરવા વાળા શ્રી મહાપ્રભુજીને ગુસાઈજી છે. 87મું નામ કહ્યું, સ્વયશોગાન સમૃષ્ટ હૃદયાંભોજ વિષ્ટરાય નમઃ. સ્વયશોગાન સંહૃષ્ટ હૃદયાંભોજ વિષ્ટરાય નમઃ. સ્વયશોગાન સમૃષ્ટ, પોતાના યશોગાનથી પ્રસન્ન થતા જેમનું હૃદય કમળ વિકાસ પામે છે, ખીલે છે, એવા શ્રી વલ્લભ છે. સ્વયશોગાન, પણ સ્વયશોગાન એટલે સ્વપ્રશંસા નહીં. મહાપ્રભુજી જે સ્વામીજીના લીલા ગાન છે અને એ સ્વામીજીની લીલાની ઉત્તમતાના ગાન સાંભળી પ્રસન્ન થનારા શ્રી વલ્લભ એ છે સ્વયશોગાન. અને એ લીલાના ગુણગાન સાંભળી ખીલનારા શ્રી વલ્લભ છે. આગળ 88નું નામ કહ્યું, યશ પીયુષ લહેરી પ્લાવિતાન્ય રસાય નમઃ. યશ પીયુષ લહરી પ્લાવિતાન્ય રસાય નમઃ. ગુણગાન રૂપી અમૃતના તરંગો પ્રગટ કરી લહરી, યશ પીયુષ લહેરી, બીજા લૌકિક રસોને ડુબાડી દેનારા, ગૌણ કરનારા શ્રી વલ્લભને વંદન કરીએ. શ્રી મહાપ્રભુજી ગુણગાન રૂપી અલૌકિક તરંગોને પ્રગટ કરનારા છે. આ સાગર તો છે, પણ સાગરમાં એ લહેરો જ્યારે ઉભરા લેતી હોય ને ત્યારે સાગરને જોવાનો આનંદ જુદો હોય. એક શાંત હોય અને ઊંચા ઊંચા મોજા આવતા હોય ત્યારે લોકો જોવા જાય, આજે બહુ સરસ દ્રશ્ય છે. એમ શ્રી વલ્લભ પણ આ તરંગો, લીલા રૂપી તરંગો થી લૌકિકતાને ડુબાડી દેનારા છે. એવા શ્રી વલ્લભને વંદન કરીએ. આગળ કહ્યું, પરાય નમઃ. પરાય નમઃ. પરાય નમઃ. પરાય નમઃ. શ્રી વલ્લભ પરાય, પર છે. પર શું છે? ગીતાજીમાં કહ્યું, યસ્માત ક્ષરમતીતો અહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ. જે ક્ષર અને અક્ષરથી પર છે એવા પર શ્રી વલ્લભ છે. પૂર્ણ પુરુષોત્તમ રૂપ છે એમ કહ્યું. પરાય, સર્વથી જે પર છે, ક્યાંય લિપ્ત નથી, નથી ક્ષર નથી અક્ષર, પણ આ બંને જે બનીને આવે પર પુરુષોત્તમ સ્વરૂપ શ્રી વલ્લભ છે. 90મું નામ કહ્યું, લીલામૃત રસાદ્રાદ્રી કૃતાખિલ શરીર ભૂતાય નમઃ. લીલામૃત રસાર્દ્રાદ્રી કૃતાખિલ શરીર વૃતાય નમઃ. શ્રી મહાપ્રભુજી લીલા રસ ભગવદીઓના ભાવને ભીજવી દે છે. શ્રી વલ્લભનો મહાપ્રભુજીનો આ લીલા રસ દ્વારા શ્રી વલ્લભ ભગવદીઓને ભીજવનારા છે. લીલામૃત રસાદ્રાદ કરતાખિલ શરીર ભૂતાય નમઃ. એવા રસસાગરમાં ભીજવનારા મહાપ્રભુજી છે. જે જીવ શ્રી વલ્લભના શરણે આવે, જે આ ભગવદ લીલા રસને જાણતો નથી, વલ્લભના શરણે આવતા એ લીલા રસનું જ્ઞાન થાય અને પછી સદાય વાર્તા સાહિત્યમાં તમે 84-252 જોશો તો આ શબ્દ વારે ઘડીએ મળશે, સદાય ભગવદ રસ મેં છકે રહેતે. છેલ્લે જ્યારે પણ આવે ને, ऐसे भगवदीन की वार्ता कहाँ लो ताई कहिए, सदा भगवद रस में छके रहते, ऐसे महाप्रभु जी के कृपा पात्र ये वैष्णव की वार्ता यहाँ पूर्ण. આ વાર્તા સાહિત્યમાં વારે ઘડિયા કે ભગવદ રસ में છકે રહેતે, તો કયા ભગવદ રસમાં? તો શ્રી મહાપ્રભુજી આ લીલા રૂપી સાગરના રસમાં એમને ભીંજવી દે છે અને ભગવદી પછી સદા લીલા સાગરમાં ભીજવાયેલો રહે.
આપણે ત્યાં કપૂર જલગરિયાની વાર્તા આવે, આદિ અન્ય વરિષ્ઠોની વાર્તામાં આવે, છેક ગોલોકધામના દ્વાર સુધી, લીલા સ્થળના દ્વાર સુધી પહોંચી ગયા અને મહાપ્રભુજીએ પોતાનો ચરણ એના હૃદય પર પધરાવી દીધો. એકદમ જાગી ગયા. આ શું કર્યું? છેક દ્વાર સુધી પહોંચી ગયો. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે તમારા હૃદયમાં છલકાતો ભાવ છે. આ છલકાતો ભાવ ઠીક નહીં, ભાવ તો સ્થાયી જોઈએ. એ આવેશાત્મક ભાવ ઠીક નથી. એવા વાર્તા સાહિત્યના તમે અનેક પ્રસંગો જોઈ શકો છો. આગળ 91મું નામ કહ્યું, ગોવર્ધન સ્થિતિ ઉત્સાહાય નમઃ. ગોવર્ધન સ્થિતિ ઉત્સાહાય નમઃ. ગોવર્ધનમાં રહેવા માટે ઉત્સાહવાલા શ્રી વલ્લભ છે. શ્રી વલ્લભને શ્રી ગિરિરાજજીની તરેટી અતિશય પ્રિય છે અને ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ, શ્રી ગિરિરાજજીની તરેટીમાં રહેવું વલ્લભને ગમે છે. અને એટલા માટે તમે જો કેટલા બેઠકજીઓ ગિરિરાજજીની તરેટીમાં છે. સુંદર શિલા સામે જ આપણે જો બેઠકજી જોઈએ શ્રી મહાપ્રભુજી, તો અખંડ ગિરિરાજજીની તરેટીમાં મહાપ્રભુજીનો વાસ છે. એવા શ્રી વલ્લભ છે. કારણ કે ગિરિરાજજીની ભીતર અખંડ લીલા છે અને જેના દર્શન ભગવદીઓને કરાવે. કૃષ્ણદાસ મેઘને એકવાર પૂછ્યું કે જયરાજ આપ તો કહો છો કે ગિરિરાજજી રત્નજડિત છે, કૃપા કરીને દર્શન કરાવો. મહાપ્રભુજી કહો જો સામે કંદરા છે, અષ્ટાક્ષરનું જપ કરતા કરતા કંદરામાં પ્રવેશો. અને જ્યાં પ્રવેશ્યા ભીતર 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 ગયા અને અલૌકિક ગિરિરાજ બાવાના દર્શન થયા. તો સદાય ગિરિરાજજીની તરેટીમાં રહેવા ઉત્સાહવાળા વલ્લભ. 92મું નામ કહ્યું, તલ્લીલા પ્રેમ પૂરિતાય નમઃ. તલ્લીલા પ્રેમ પૂરિતાય નમઃ. તલ્લીલા ગિરિરાજજીમાં જે લીલા છે એના પ્રેમથી પૂરીપૂર્ણ એવા શ્રી મહાપ્રભુજી છે. એ ગિરિરાજજીની લીલાઓ, ગિરિરાજજીની ભીતર ખટ ઋતુ છે. ખટ ઋતુ રહત સદા લલિત બ્રજદેશ ગિરિરાજ રાજે. કીર્તનમાં એટલે જ કહીએ ને કે ગિરિરાજજીની ભીતર કઈ લીલાઓ છે? ઘોષ શ્રીમંતીની સંગ. ક્યાં ખટ ઋતુઓ છે, દ્વાદશ નિકુંજો છે અને આ ઋતુઓ સખી બની યુગલ સ્વરૂપને આખી દિવસની લીલામાં સવારથી રાત્રિ સુધી જુદી જુદી કુંજોમાં પધરાવે. કુંજો બે બે પ્રકારની, મણિમય અને પુષ્પમય. તો 6 ઋતુ એટલે દ્વાદશ નિકુંજ થઈ અને આ અખંડ અહર્નિશ દિવસ રાત આ લીલા ચાલતી રહે છે. લલિત બ્રજ દેશ, લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે. લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે. ઘોષ શ્રીમંતીની સંગ करत नित केले कहाँ काम लाजे. ललित व्रज देश गिरिराज राजे. લલિત બ્રજ દેશ ગિરિરાજ રાજ. અને ત્યાં ઘોષ શ્રીમંતીની સંગ, ત્યાં એ ગોપીઓ સાથે અખંડ લીલા થઈ રહી છે અને એ લીલાથી પરિપૂર્ણ સ્વામીજી રૂપ શ્રી વલ્લભ છે એમ ગુસાઈજી કહે. આગળ 93મું નામ કહ્યું, યજ્ઞ ભોક્ત્રે નમઃ. यज्ञ भोक्त्रे नमः. યજ્ઞના ભોક્તા શ્રી મહાપ્રભુજી છે. કારણ યજ્ઞ કયો પુષ્ટિ માર્ગમાં? પ્રભુને આરોગાવવું એ જ સૌથી મોટો યજ્ઞ આપણે ત્યાં કયો છે. મુખારવિંદની સેવા આપણે ત્યાં છે. ભક્તિ બે પ્રકારની કઈ, ચરણારવિંદ, મુખારવિંદ. આપણે ત્યાં મુખારવિંદની સેવા. અને શ્રી વલ્લભ મુખારવિંદ રૂપ છે એટલે ઠાકોરજીને પણ તમે જ્યારે ભોગ ધરો છો ને તો આરોગ્ય છે તો શ્રી વલ્લભ દ્વારા જ ઠાકોરજી એ વલ્લભને જ ભોગ ધરી રહ્યા છે. અને એટલા માટે હું કહું ઘણી વાર, સેવામાં બહુ વધારવું નહીં કે ઠાકોરજી હવે યમુનાજી પધરાવું, હવે ગિરિરાજજી પધરાવું, હવે મહાપ્રભુજી પધરાવું. ઠાકોરજીની ભીતર બધું જ છે. ઠાકોરજીના મુખારવિંદ રૂપ વલ્લભ સદાય પ્રભુના મુખારવિંદ રૂપે બિરાજે જ છે તમારે ત્યાં. યમુનાજી ઠાકોરજીની એ કૃપા શક્તિ રૂપે ઠાકોરજીની ભીતર બિરાજે છે જ તમારે ત્યાં. ગિરિરાજજી, શ્રીનાથજીની કંદરા જુઓ ને નિકુંજની, તો ગિરિરાજજી તમારે ત્યાં બિરાજે છે જ. તમે પ્રભુના મહાત્મ્યને નથી જાણતા
એટલે વધારે આ સ્વરૂપો ભેગા કરતા જાઓ પછી કે હવે તો મંદિર નાનું પડે છે. કોણે કહ્યું આટલું ભેગું કરો? સત્સંગ કરો તો સમજાશે કે આ બધું પ્રભુની ભીતર તમારા ઘરે બિરાજી જ રહ્યું છે. એમનામાં નિષ્ઠા વધારો, એમનામાં શ્રદ્ધા વધારો તો બધું અનુભવ થશે. તો આમ યજ્ઞ ભોગતા આપ જ છો. તો બીજું નામ કહ્યું યજ્ઞ કર્ત્રે નમઃ. યજ્ઞકર્ત્રે નમઃ. યજ્ઞ કર્ત્રે નમઃ. યજ્ઞકર્ત્રે નમઃ. યજ્ઞના કરતા પણ આપ છો. જો આપણે ત્યાં ગોવર્ધન યાગ થાય ને, યજ્ઞ છે એટલે જો પૂજન અમુક જગ્યાએ આપણે ત્યાં થાય, છઠ્ઠી પૂજન, એમ જ ભઠ્ઠી પૂજન પણ થાય. ગોવર્ધન પૂજા હોય ને ત્યારે ભઠ્ઠી પૂજા થાય. અમુક આપણા સેવાક્રમમાં પણ પૂજા થતી હોય છે. ગોવર્ધન પૂજા ત્યારે સેવા નથી કહેતા, આપણે પૂજા જ કહીએ છીએ, કારણ કે પૂજનનો જ ક્રમ છે. જેમ પંચોપચાર આદિ પૂજન થાય એ પરિક્રમા પણ પૂજાનો જ એક ભાગ છે. બ્રાહ્મણો તમને કોઈ પૂજા કરાવે ને પછી આમ હાથ ઉપર કરાવે, પરિક્રમા પદે પદે. જ્યારે પૂજનમાં તમે બેઠા હશો તો આમ હાથ ફેરવીને શું કરાવે? પરિક્રમા કરાવે. તો આ પરિક્રમા પણ પૂજનનો એક અંગ છે. તમે ગોવર્ધન પૂજા કરો છો, અમુક જગ્યાએ પૂજા છે. તો યજ્ઞ કર્ત્રે, યજ્ઞ કરતા આ બધું શીખવાડ્યું કોણે? ભોગ ધરવું, કઈ રીતે ધરવું? શ્રી મહાપ્રભુજી જ યજ્ઞ કરતા છે. તો એવા શ્રી વલ્લભને વંદન કરીએ જે યજ્ઞ કરતા છે. 95મું નામ કહ્યું ચતુર્વર્ગ વિશારદાય નમઃ. ચતુર્વર્ગ વિશારદાય નમઃ. ચતુર્વર્ગ વિશારદાય નમઃ. ચતુર્વર્ગ વિશારદાય નમઃ. ચારે વર્ગ, ચારે પુરુષાર્થના સ્વરૂપના જ્ઞાતા શ્રી મહાપ્રભુજી છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ કહ્યું એ ચતુર્વર્ગના ચારે પુરુષાર્થ કહો, ચારે યુથ કહો. ભાવાત્મકતામાં જાઓ, ભાવ પક્ષે જુઓ તો ચાર વર્ગ, ચાર યુથ છે. એના અધિષ્ઠાત્રી સ્વામીજી છે. યા ચતુર્વર્ગ ચારે પુરુષાર્થના સ્વરૂપના જ્ઞાતા શ્રી વલ્લભ છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ. સેવાય ધર્મ, અર્થ એ પ્રભુ, કામ પ્રભુને જોવાની ઈચ્છા, મોક્ષ એટલે ચિત્ત પ્રભુના ચરણોમાં લાગી જવું. આગળ 96મું નામ કહ્યું સત્ય પ્રતિજ્ઞાય નમઃ. સત્ય પ્રતિજ્ઞાય નમઃ. સત્ય પ્રતિજ્ઞાય નમઃ. સત્ય પ્રતિજ્ઞાય નમઃ. સત્ય પ્રતિજ્ઞા વાળા મહાપ્રભુજી. મહાપ્રભુજી એની પ્રતિજ્ઞા છોડતા નથી. કઈ પ્રતિજ્ઞા લઈને મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા? પહેલી પ્રતિજ્ઞા, આ હજારો વર્ષોથી વિખૂટા પડેલા જીવનો પ્રભુ સાથે સંબંધ કરાવવો. બીજું, ભાગવતજીના અર્થોને પ્રગટ કરવું. અને ત્રીજું, સેવા માર્ગ ભૂતલ પર દર્શાવવો. આ 3 પ્રતિજ્ઞા લેજી. અને ચોથી, ભાગવતજીના અર્થોને પ્રગટ કરવા. આ 4 પ્રતિજ્ઞા લઈને મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા અને સત્ય પ્રતિજ્ઞાય નમઃ, પોતાની પ્રતિજ્ઞાને મહાપ્રભુજીએ પાળી છે. તો સત્ય પ્રતિજ્ઞા એવા શ્રી વલ્લભને વંદન કરીએ. 97મું નામ કહ્યું ત્રિગુણાતીતાય નમઃ. ત્રિગુણાતીતાય નમઃ. ત્રિગુણાતીતાય નમઃ. ત્રિગુણાતીતાય નમઃ. ત્રણેય ગુણોથી પર શ્રી મહાપ્રભુજી છે. સત્વ, રજ અને તમ, આ 3 ગુણો છે. અને મહાપ્રભુજી તો નિર્ગુણ છે. અપ્રાકૃતા અખિલા કલ્પ. અપ્રાકૃત છે, પ્રાકૃત નથી. પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ. તો 3 ગુણોથી પર. એમના સેવકો પણ નિર્ગુણ. ગુસાઈજીના 252 સેવકો કયા? 84 તામસ, 84 રાજસ, 84 સાત્વિક. 84 ગુણ્યા 3 કરો, કેટલા થાય? 252. 84 જ છે. પણ તામસ, રાજસ, સાત્વિક અને 84 નિર્ગુણ, એનો ઉદ્ધાર શ્રી મહાપ્રભુજીએ કર્યો છે. જે 84 નિર્ગુણ ભક્તો છે એ મહાપ્રભુજીના સેવકો છે. તામસ, રાજસ, સાત્વિક એ 252 ગુસાઈજીના છે. તો 3 ગુણોથી પર શ્રી વલ્લભ છે. આગળ કહ્યું નય વિશારદાય નમઃ. નય વિશારદાય નમઃ. નય વિશારદાય નમઃ. નય વિશારદાય નમઃ. નય એટલે દોરી જવું. નય ધાતુ દોરી જવામાં, લઈ જવાના અર્થમાં છે. એના પરથી શબ્દ બને છે નેતા, કે જે લઈ જાય છે, દોરીને લઈ જાય, માર્ગ આપીને લઈ જાય. નય વિશારદ, લઈ જવામાં, પોતાના માર્ગે, એમાં ચતુર શ્રી વલ્લભ છે.
જે દૈવી જીવ છે ને, મહાપ્રભુજી એને ક્યાંય ફસાવા દેતા નથી. દૈવી જીવને મહાપ્રભુજી ક્યાંય બંધાવા દેતા નથી. કઈ ને કઈ એવી ઘટના થાય, કોઈ વૈષ્ણવ મળે, કોઈ પ્રસંગ થાય, કોઈ એવી પરિસ્થિતિ આવે કે જે દૈવી જીવ હોય એને ભગવદીનો સંગ મળી જાય અને પાછો સેવા માર્ગમાં આવી જાય. તો આમ લઈ જનારા શ્રી વલ્લભ છે. તમે પુષ્ટિ માર્ગમાં આવ્યા નથી, મહાપ્રભુજી તમને લાવ્યા છે. કોઈ વૈષ્ણવના હૃદયમાં બેસી, વહુના સાસુના હૃદયમાં બેસી, પતિના હૃદયમાં બેસી, કોઈ વહુના હૃદયમાં બેસી, કોઈ ને કોઈ વ્યક્તિ નિમિત્ત બને અને એના થકી તમારું બ્રહ્મ સંબંધ થાય, ત્યારે માનજો આના હૃદયમાં મહાપ્રભુજી બેઠા અને તમને દોરીને લઈ ગયા. આ નય વિશારદાય એવા શ્રી વલ્લભ છે, એમને વંદન કરીએ. ચતુર્વર્ગ વિશારદાય, નય વિશારદાય એવા શ્રી વલ્લભ. આગળ 99મું નામ કહી દઉં. સ્વકીર્તિ વર્ધનાય નમઃ. સ્વકીર્તિ વર્ધનાય નમઃ. સ્વયંની કીર્તિને વધારનારા મહાપ્રભુજી છે. આપે આ માર્ગ, પુષ્ટિ માર્ગ પ્રગટ કરી, એવો સહજ સરળ માર્ગ આપ્યો, સેવા માર્ગ આપ્યો અને સ્ત્રી સૂત્રોને પણ અધિકાર આપ્યો. સાધારણમાં સાધારણ જીવ પણ સેવા કરી શકે અને આવો સુંદર માર્ગ પ્રગટ કરી સ્વકીર્તિને વધારનારા શ્રી મહાપ્રભુજી છે. વંદન કરી આગળ કહ્યું. તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શકાય નમઃ. તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શકાય નમઃ. તત્વસૂત્રો જે અણુભાષ્યમાં વર્ણન કર્યા છે એને પ્રગટાવનારા શ્રી મહાપ્રભુજી છે. જે સૂત્ર બ્રહ્મસૂત્ર મહાપ્રભુજી આપ્યા અને એમાં શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ નો મત પોતો પ્રસ્થાપિત કર્યો, એને પ્રગટાવનારા શ્રી મહાપ્રભુજીને વંદન કરીએ. આગળ કહ્યું. માયાવાદાખ્ય તુલાગ્ને નમઃ. માયાવાદાખ્ય તુલાગ્ને નમઃ. માયાવાદાખ્ય તુલાગ્ને નમઃ. માયાવાદાખ્ય તુલાગ્ને નમઃ. માયાવાદ રૂપી રૂને બાળવામાં જે અગ્નિ રૂપ છે એવા શ્રી મહાપ્રભુજી છે. એ સમયે માયાવાદનો જે પ્રચાર હતો, ચારે બાજુ માયાવાદ વ્યાપેલો હતો. બહુ મોટો રૂનો ઢગલો કેમ ન હોય, પણ મહાપ્રભુજી અગ્નિ રૂપ છે અને સમસ્ત માયાવાદનો નિરસન કરી અને બ્રહ્મવાદની સ્થાપના કરનારા મહાપ્રભુજી છે. આગળ કહ્યું. બ્રહ્મવાદ નિરૂપકાય નમઃ. બ્રહ્મવાદ નિરૂપકાય નમઃ. બ્રહ્મવાદ નિરૂપકાય નમઃ. બ્રહ્મવાદ નિરૂપકાય નમઃ. બ્રહ્મવાદનું નિરૂપણ મહાપ્રભુજીએ કર્યું. કૃષ્ણદેવરાયની સભામાં સર્વ વિદ્વાનોને પરાસ્ત કરી બ્રહ્મવાદ, શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની સ્થાપના કરી બ્રહ્મવાદનું સ્થાપન કરવા વાળા વલ્લભ છે. 103મું નામ કહ્યું. અપ્રાકૃતાખિલા કલ્પ ભૂષિતાય નમઃ. અપ્રાકૃતાખિલા કલ્પ ભૂષિતાય નમઃ. અલૌકિક આભૂષણોથી સુશોભિત શ્રી મહાપ્રભુજી છે. શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે અંગ અંગ પ્રતિ ભાવન કે ભૂષણ. એમ માળા અને આદિ ધારણ નથી કર્યા, પણ મહાપ્રભુજીના અલૌકિક ભૂષણો છે. અને એ અલૌકિક ભૂષણો, એમ તમે જો સુભાષિતકારોમાં જાઓ તો કાનનું ભૂષણ શું, મુખનું ભૂષણ શું, આંખોનું ભૂષણ શું, એમ આપ સંસ્કૃત સાહિત્યમાં જોવા જાઓ તો દરેકના એક ભૂષણ કયા છે. તો શ્રી વલ્લભ તો અલૌકિક ભાવાત્મક ભૂષણોથી સુશોભિત છે. એના પણ ઘણા ભાવો છે કે કયા ભૂષણો શ્રી વલ્લભ ધારણ કરે. અંગ અંગ પ્રતિભાવન કે ભૂષણ. તો શ્રી વલ્લભના કયા અંગમાં કઈ લીલા બિરાજમાન છે, એ પણ એક સુંદર ગાથા છે કે શ્રી વલ્લભમાં વૃંદાવન સંપત્તિ અંગ અંગે. વૃંદાવનની સઘળી લીલા છે, પણ વલ્લભના કયા અંગમાં કઈ લીલા, આનો પણ આખો એક ભાવનો પ્રકાર છે. એવા શ્રી વલ્લભને વંદન કરીએ. 104મું નામ કહ્યું. સહજ સ્મિતાય નમઃ. સહજ સ્મિતાય નમઃ. શ્રી મહાપ્રભુજી સહજ સ્મિત વાળા. આપનું સ્મિત એટલું મધુર છે કે ચિત્તને આકર્ષિત કરી લેનારું છે. ગોપીજન હોય પણ એમ તો ગોપી ગીતમાં પણ વર્ણન ઘણું કર્યું છે, સમય અભાવ છે, હમણાં લાંબી ચર્ચા નહીં કરી શકીએ. પણ ત્યાં ઠાકોરજી કેવું હાસ્ય કરે છે અને કહે છે કે આપ તો હાસ્ય માત્રથી ગર્વોને હરી લેનારા છો. આપ કેવલ સ્મિત કરો ને મોટા મોટા જીવોના અહંકારને આપ હરી લો છો, એવું આપનું સ્મિત છે. તો વલ્લભ પણ સહજ સ્મિત વાળા છે, સ્વાભાવિક સ્મિત કરનારા છે. આગળ કહ્યું. કારણ કે આપનું હસવું એ ભક્તો માટે આનંદ આપનારું છે. જો પ્રભુ હસે ને તો અહંકાર તોડે છે, અને મહાપ્રભુજી હસે તો ભાવનું દાન કરે છે. એવું આપનું હાસ્ય. પ્રભુ જાન ही लेनी थी तो पहले ही बता देते,
जान ही लेनी थी तो पहले ही बता देते, क्या जरूरत थी मुस्कुराने की. આપનું હાસ્ય તો એવું છે કે અમારું વધ કરનારું છે. આપના હાસ્યમાં એવું આકર્ષણ છે કે ભક્તોના હૃદય ચોરનારું છે. આગળ 105મું નામ કહ્યું, ત્રિલોકી ભૂષણાય નમઃ. ત્રિલોકી ભૂષણાય નમઃ. શ્રી વલ્લભ તો ત્રિલોકના ભૂષણ રૂપ છે, કેવલ ભૂતલના નહીં. એ આકાશ હોય, પૃથ્વી હોય કે પાતાલ હોય, લીલા તો પ્રભુની બધે જુદી જુદી છે. ત્રણેય લોકના ભૂષણ રૂપ આપ છો. કારણ કે આવું વલ્લભ સ્વરૂપ ગોલોક ધામમાં પણ કેવલ વલ્લભમાં જ છે. બીજે કોઈ સ્વરૂપમાં આવું સ્વરૂપ નથી. ભૂતલ પર આપ જ છો. ત્રણેય લોકના ભૂષણ રૂપ આપ છો. આગળ 106માં કહ્યું, પણ આ લાભ ત્રણેય લોકમાંથી કોને વધારે મળ્યો? તો 106મું નામ કહ્યું, ભૂમિ ભાગ્યાય નમઃ. ભૂમિ ભાગ્યાય નમઃ. ભૂમિ પણ પોતાના ભાગ્યને, ભૂમિના ભાગ્યને ઉદ્ઘાટિત કરવા વાળા ભાગ્યન વલ્લભ ભૂતલાય. ભૂમિ ભૂમિ ભાગ્યમ. ધન્ય કહું તે દેશ, કોમલ પદ જ્યાં કમલ વિલસે. ધન્ય કહું તે દેશ, એ ભૂમિ ભાગ્યાય. ભૂમિને પણ સૌભાગ્ય રૂપ આપ પોતે છો. એમ આગળ 107મું નામ કહ્યું, સહજ સુંદરાય નમઃ. સહજ સુંદરાય નમઃ. શ્રી વલ્લભ સહજ સુંદર છે. સ્વાભાવિકતામાં સુંદરતા છે. જ્યાં નિર્દોષતા હોય, જ્યાં અલૌકિકતા હોય, ત્યાં સહજ સુંદરતા હોય. અલૌકિકતાનું એક, તમે લોકો અપરસમાં હો છો ત્યારે કેવા સારા લાગતા હો છો. આમ ભાઈઓ આમ ધોતી બંડી પહેરીને અપરસમાં ફરતા હોય ત્યારે એવા રૂડા લાગતા હોય. ગમે તેટલા સારા પેન્ટ શર્ટ ન પહેર્યા હોય, પણ જેટલા ધોતી બંડીમાં સારા લાગો છો ને એવા પેન્ટ શર્ટમાં નથી લાગતા. સહજતા હોય છે તમારી, દાસતા હોય છે. અને ત્યારે મધ બધું ઉતરે ત્યારે શું હોય, આપણે એક વૈષ્ણવ હોય. સહજતામાં માણસ હોય ને, જો તમે કોઈ પણ પશુ કે વ્યક્તિ કે કોઈનું પણ નાનું બચ્ચું યા બાળક જોજો, તમને સુંદર જ લાગશે. જોઈ લો, દુનિયામાં કોઈ પણ જીવનું બચ્ચું જોશો ને, માણસોમાં પણ તમે જોઈ લો, ભલે કાળો હોય, ધોળો હોય, ગૌણ કોઈ પણ રંગનો હોય, પણ એનું બાળક જોશો ને તો તમને વહાલ આવશે. કારણ કે સહજ હોય છે. અને જ્યાં સહજતા હોય ને એની અલૌકિક સુંદરતા હોય. એવો પ્રસંગમાં આવે છે કે પેલા એક નિગ્રો હતો ને રાજાનો પ્રધાન. રાજાએ કહ્યું, આ ગામમાં જે સુંદરમાં સુંદર બાળકો એને ગોતી લાવો. બધામાં ફર્યો, કોઈ મળતું કેમ નથી. છેલ્લે ઘરમાં બેઠો હતો ને એના આંગણે રમતો એનો દીકરો દેખાયો. એ જોયું કે આનાથી સુંદર દુનિયામાં કોણ હોય, અને પોતાના બાળકને લઈને ગયો. અને પેલા કહ્યું કે આ તો કાળો છે, આ ક્યાં સુંદર છે. ત્યારે પ્રધાને કહ્યું, ના, આનો દીકરો છે ને એટલે આ સુંદર જ લાગે છે. તો જ્યાં પ્રેમ હોય, જ્યાં નિર્દોષતા હોય, જ્યાં સહજતા હોય, ત્યાં સુંદરતા સ્વાભાવિક છે. તો આવા અલૌકિક સહજ સુંદર શ્રી વલ્લભ છે. કારણ કે પ્રભુને પણ જે મોહી લે કેવા સુંદર હોય. તો સ્વામીજી સ્વરૂપ છે ને, અને સ્વામીજી તો સર્વ ગોપીઓમાં સર્વથી સુંદર કોઈ હોય તે સ્વામીજી છે. સર્વથી. હવે એની શોભાનું વર્ણન કરીએ તો ભગવદીઓ એના પણ કીર્તન પદો ગાયા છે કે સુંદરતા કી રાસ પ્રગટી સુંદર પ્રગટ્યો બ્રજકો સબ શ્રૃંગાર. રાધાજીની વધાઈ જુઓ તમે, વ્રજનો સમગ્ર શ્રૃંગાર જો કોઈ ગોપી રૂપે પ્રગટ થાય તો એ રાધા છે, સ્વામીજી છે. એવા રૂપ શ્રી વલ્લભ છે એટલે કહ્યું સહજ સુંદર. અને 108મું નામ કહ્યું, અશેષ ભક્ત સંપ્રાર્થ ચરણાબ્જ રજોધનાય નમઃ. અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાબ્જ રજોધનાય નમઃ. 108 પૂરા થયા કે નહીં? 6 ને 5 થઈ જાય. એમ તો 6 વાગે પૂરું કરવાનું હતું, 5 મિનિટ. છેલ્લું નામ અશેષ ભક્ત સંપ્રાર્થ ચરણાબ્જ રજોધનાય નમઃ. જેના માટે વલ્લભની ચરણ રજ સર્વસ્વ ધન સમાન છે, એવા ભક્તોથી સેવાયેલા શ્રી વલ્લભ છે. સર્વસ્વ શું છે ભગવદીઓ માટે? શ્રી વલ્લભની ચરણ ધૂલી. અને એવા ભક્તોથી સેવાયેલા મહાપ્રભુજી છે. ભગવદી અને વલ્લભીઓ માટે બીજું કાંઈ ધન નથી. એનું ધન ક્યાં છે? વલ્લભના ચરણારવિંદમાં. આ 16 ચિહ્નો એના માટે રત્નો છે. અને આવા રત્નોનો ભંડાર જેના હૃદયમાં છે
એ જ તો ધનવાન છે. અને એવા ધનવાન છે આ વલ્લભીજનો, કે જેણે વલ્લભને સર્વસ્વ કરીને જાણ્યા છે. એવા શ્રી વલ્લભના ભગવદીઓને નમન કરીએ, એવા શ્રી વલ્લભને નમન કરીએ. અને આગળના શ્લોકોનું ગાન કરતા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કહે, ઇત્યાનંદ નિધે પ્રોક્તમ નામના અષ્ટોતરમ શતમ. આ આનંદના નિધિ એવા શ્રી મહાપ્રભુજીના 108 નામ કહી રહ્યા છીએ. શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિર્ય પઠત્યુનંદિનમ જન સતદેકમના સિદ્ધિ મુક્તામ પ્રાપ્નોત્ય સંશયમ. શ્રદ્ધા દ્વારા વિશુદ્ધ બુદ્ધિ કરીને જે ભગવદી પ્રતિદિન આ સ્તોત્રનો પાઠ કરશે તે આચાર્ય શ્રીમાં એકાગ્ર ચિત્તવાળો બની અને નિસંદેહ જે આગળ સિદ્ધિ કહી છે, કઈ સિદ્ધિ? કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય, એ સિદ્ધિને ચોક્કસ પામશે. એવા 108 નામ છે. તદપ્રાપ્તૌ વૃથા મોક્ષઃ તદાપ્તૌ તદ્ગતાર્થતા અતઃ સર્વોત્તમમ સ્તોત્રમ જપ્યમ કૃષ્ણ રસાર્થભિઃ. તો એ સિદ્ધિ મળે એ જ તો વૈષ્ણવનું પરમ ફળ છે, મુક્તિ નહીં. તો મુક્તિ એ તો વ્યર્થ બની જાય છે જ્યારે સુધાનું પાન થઈ જાય ત્યારે. મોક્ષ તો મર્યાદા જીવો માટે છે, પુષ્ટિ જીવો માટે તો કૃષ્ણાધરામૃતા સ્વાદ, એ પરમ સુધા એ જ ભગવદીઓ માટે પરમ ફળ છે એમ કહ્યું. તો પછી મુક્તિ મેળવવાથી શું અર્થ સરશે એમ કહ્યું. તો આથી શ્રી કૃષ્ણની રસની ઈચ્છા વાળાએ આ સર્વોત્તમ સ્તોત્રનો જપ્યમ કૃષ્ણ રસાર્થભિઃ, સર્વોત્તમ સ્તોત્રનો જપ કરવો કૃષ્ણના રસની પ્રાપ્તિ માટે, લૌકિક કામના માટે નહીં, પણ આ અલૌકિક રસને પામવા માટે આ સર્વોત્તમનો રસનો પાન કરવું. છેલ્લે કહ્યું, ઇતિ શ્રીમદ અગ્નિકુમાર પ્રોક્તમ સર્વોત્તમ સ્તોત્રમ સંપૂર્ણમ. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી